પોતાની દીકરી પર તું આંગળી ઉઠાડશે? તારી આટલી હિંમત? બસ કર ઉર્મિલા, તું પણ માં છે. તે પણ તો કાર્તિકને બહાર નીકળવાથી રોક્યો હતો. સાંભળ્યું તારું? કેમ આ બિચારીની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે? કોઈ ભૂલ નથી આની. અમારા બધા કામમાં ટાંગ અડાવે છે આ બુઢિયા. હવે આ હવનને કેવી રીતે રોકું? એ તો ચૂપચાપ હવન કરી રહી હતી, અને એ પણ પૂરી ઈમાનદારીથી. માજી, તમારી વાતની આગળ કોઈ આવી શક્યું છે? કંઈ કરી શક્યું છે? ઠીક છે, કરી લો પોતાના મનનું. અમે બધા તમારી જીદની આગળ માની જશું, ચૂપ પણ થઈ જશું. પણ આજે હવન કરી રહી છે ને, તેને હવનમાં કોઈ પણ મદદ નહીં મળે. મોટી આવી છે ને સંકલ્પ પાડવા વાળી, તો પોતાનો સંકલ્પ પૂરો કરે અને હમણાં ને હમણાં અહીંથી નીકળી જાય. કેમ કે અમે લોકો આનાથી વધારે સહન નહીં કરીએ, કહી દઈએ છીએ. આમ શા માટે જોઈ રહ્યા છો માજી? તમારું જ તો માન રાખી રહ્યા છીએ. શૈશવ, આ શું કેમ? પોતાની મોટી બેન માટે મૈયા તેમને કેટલું બધું સહન કરવું પડ્યું છે. શું તે પોતાનો સંકલ્પ પૂરો કરી શકશે? યતો ધર્મસ્તતો જયા. ધર્મની જીત નક્કી છે શૈશવ. આ ધર્મની જીત જ હતી કે સાચા સમયે ગાયત્રી ત્યાં પહોંચી ગઈ, અને ઉર્મિલા તે પોતાના ષડયંત્રમાં નિષ્ફળ થઈ. જો અમારી વૈષ્ણવી હજી પણ આ જ ઘરમાં છે, પોતાના સંકલ્પને પૂરો કરી રહી છે. કરી રહી છે, પરંતુ હજી સુધી સફળ નથી થઈ, અને અમારા રહેતા તે આ સંકલ્પ ક્યારે પણ પૂરું નહીં કરી શકે. હે મારી મૈયા, વરસાદ આવી ગયો તો હું હવન કેવી રીતે કરીશ? મારે જલ્દીથી હવન કરવું પડશે. હે મારી મૈયા, મારી મદદ કરજો. હવે હું કેવી રીતે રોકું આને? તમે હવનને રોકવાનું કાર્ય ચાલુ રાખો. બાકીઓને વૈષ્ણવીની સહાયતા કરવાથી અમે રોકીશું. બહુ અજીબ છે. પૂરી પૂજામાં કાર્તિક વૈષ્ણવી સાથે આરામથી બેઠો હતો. ફરી તમારા આવતા શું થયું? કેમ બેહોશ થયો? બોલ કસ્તુરી, શું કર્યું તે? શું કર્યું પોતાના ભાઈ સાથે જે બેહોશ થઈ ગયો? બોલ. એ દવા લગાડી છે આમાં, કેવી રીતે કરીને કાર્તિકને સૂંઘાડી દે. બોલ. અરે માછી, હવે શું ઘરની દીકરી પર શક કરશો તમે, જ્યારે તમને ખબર છે કે કસ્તુરી પોતાના ભાઈનું કેટલું ધ્યાન રાખે છે? અરે એક બીમાર બાળક છે તે. આટલી વારથી બહાર બેઠો હતો એટલા માટે જ બેહોશ થઈ ગયો છે ને માજી. હું તારી વાત પર વિશ્વાસ કરી લીધ કે કાર્તિકને માતા આવ્યા છે એટલા માટે બહુ કમજોર થઈ ગયો છે.